મહાભારતની યાત્રાનો પહેલો દિવસ। નમસ્તે, જય ભગવાન। ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ। રોજ એક પ્રસંગ અને દરેક પ્રસંગમાંથી એક જીવન પાઠ। આજે મારો પહેલો દિવસ છે મહાભારતની યાત્રામાં। આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ મહાભારતના પ્રસંગોની એક અનોખી યાત્રા। રોજ એક પ્રસંગ, એક નવી વાતો, એક નવો વળાંક અને સાથે મળશે જીવન જીવવાનો એક નવો સંદેશ। હું પ્રયત્ન કરીશ કે મહાભારતની આ મહાન કથા તમને એવી રીતે સંભળાવું જાણે આપણે સૌ એ સમયના સાક્ષી બનીને આ પ્રસંગને પોતાની આંખો સામે જોઈ રહ્યા હોઈએ। ક્યારેક વાત હશે ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞાની, તો ક્યારેક હશે કર્ણના ત્યાગની, તો ક્યારેક હશે અર્જુનના પરાક્રમની, તો ક્યારેક હશે શ્રી કૃષ્ણના એવા શબ્દોની જે આજે પણ આપણા જીવનનો માર્ગ બતાવે છે। તો આજથી જ એક સંકલ્પ કે રોજ એક મહાભારતનો પ્રસંગ અને દરેક પ્રસંગમાંથી એક જીવન પાઠ। જો તમારે પણ આ પવિત્ર યાત્રામાં મારી સાથે જોડાવવું હોય તો આ શ્રેણીને જરૂરથી જોતા રહેજો, કારણ કે મહાભારત પૂરું થઈ જશે પણ તેના પાઠ ક્યારેય પૂરા નહીં થાય। ચાલો આજથી જ શરૂ કરીએ મહાભારતની આ અનોખી યાત્રા। જય શ્રી કૃષ્ણ, જય ભગવાન। કાલે ફરી મળીશું મહાભારતના એક નવા પ્રસંગ સાથે। ધન્યવાદ।